ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ. જો હું કચરા પોતા કરતી કરતી અહીં બહાર આવીને તમને જોયું. આમ જો મમ્મી જો ઉભા રહો એમને મને એમ થાય બીજા ફેન્સિંગ ના લાકડા નો લઈ હે ચૂલો કરવા વાળા ફેન્સિંગ ના લાકડા નહીં કર એ થોડા લો પણ બે લાકડા જોઈ તો તા ફરકો હાલે ને એમાં ભરેલા રે ગ્રીન બીન માં આપડા મેં જો તેરા તડકો છે ને ત્યાં બધા જુદા પાડીને તપાઈ નાખીને પછી અંદર મૂકી દો ને તો પલ્લે નહીં વરસાદના. આ ગ્રીન પેટી માં ભર લેવાના. અમારે ગાર્ડન ની બીન છે ને માર કરાય ને આગળ મને કાંઈક શું કર્યું હમણાં તમે બધા પેલું કરો રાયડું નાખો. મમ્મી ના પાડી તે કર્યું આગળ હું સુદા પાડી દઉં છું લાકડા જો એક કૃષ્ણા લોટ બાંધતી આવી હું પોતા મારતી એટલે ભાઈ હું સાહસ કરતી નથી હું તો આગળ શું કહેવાય તમારી પ્લેટ અહીંયા હેઠી નાખી ને બધા લાકડા સુદા પાડી પેલેન્ટ. આજે ગોવણિયું ને જમવાનું છે. મંગળવાર ને આઈટમ છે તો રસોઈ બને છે, ઘર સાફ થાય છે, બાને ચૂલે રસોઈ બનાવી છે. લાવો હાલો આપણે હું એટલું પોતું પૂરું કરી લઉં ને એટલે આગળ પેલેટ અહીં ખેહી દઉં. તુલસી માનું શું છે? અસલ જતો કાઢ્યા કોપડા ક્યાં ઉપર નીકળા આ જોઈ પેલા આ નવા પાંદડા નીરા ને એટલે સોટી જાય પણ એવું ટાઈટ પડશે એટલે એ બિચારા હકોડાઈ જાય વગર કીધે. હું તમને એમ તો કેતી કદાચ મોટો છોડ હોત ને તોય ચાન્સ રહે. નાખ્યા હોત ને તો તઈ ક્યાં ઉઈગા હતા? હું નાખીને ગઈ ઇન્ડિયા, હું આવી તઈ ઉઈગા. માનસર નો ઓલો હોય ને પેલા રોપ હોત ને તો અત્યારે મોટા જબરા થઈ ગયા. કશો વાંધો નહીં, આવતા વર્ષે રે તો રાખજો. નહીં હાલો પેલેટ તોડવી. હાલો સાલું થઈ ગયું છો પેલેટ નું તો સચ્ચા નાસ્તા રે. ના ના મા દીકરી બે છાસે હવે. હાલો ફેરવી નાખો પાટિયા છૂટા કરીને મૂકી દેવી. એમ કરવા છે કે નહીં થાય હવે બોલું આવવા દે ને હથોડી વાળા ભાઈ કે તમને કોને ડાયા કર્યા હતા લે તૈયારી થઈ ગઈ. બધું રસોઈ ખાતી ગઈ જો પેલી રૂમ માં મુકતા ગયા. જય સ્વામિનારાયણ. અંદર રસોઈ બની ગઈ ને ચૂલો તૈયાર થઈ ગયો. બાને પૂરી ને દૂધ પાક ચૂલે કરવાનું છે. ક્યાં જવાનું છે હવે? ટેસ્કો માં. હાલો રીવા ફુવાન ફઈ ટેસ્કો માં જાય છે. ટેસ્કો માં શોપિંગ થવા માંડી છે. રીવા ને લઈ લીધી અહીંથી. રીવા અહીંયા મળે છે હે રીવા? રીવા બેન બેસી ગયા ટ્રોલી માં. ઓરેન્જ, બનાના, દૂધ ને રીવા કેટલા મળી હે રીવા? કેટલા પાઉન્ડ માં હે? દાંત કાઢે છે ને હે રીવા? આ બધું તો મેં સ્કેન કરી નાખ્યું. તને કેમ સ્કેન કરશું? અહીંયા તાર જીબડી સ્કેન કરી લેવી હે? તો આ બાકી બધું સ્કેન થઈ ગયું. હવે શું કરશું? તને કેમ સ્કેન કરશું હે? તને કેમ સ્કેન કરશું? પડતી નહીં આમ પાછળ. બેસી જો નીચે. શું કે છે? આ સોટલી કેટલામાં આવી તમારે? આ સોટલી સ્કેન જ ન થાય, ફ્રીમાં લઈને વહી આવ્યા. સોટલી સ્કેન નો થઈ? નહીં એ તો અમારી જોતી જેવી સોટલી ન મળે ખરી વે. ટેસ્કો માંથી આવ્યા તે બહાર તો જો ઓલા ઘર પાસે ધુમાડો જાય છે ખીજા હે નહીં હે? ધુમાડો થાય છે લાકડાનો. આમ છો તે ધુમાડો થાય છે આનો. ઓલપ નીચે ના લાગે, મને લાગે પલ્લેલા છે ને. કોળા લાકડા હોય તો ન થાય. તો કેમ કરવું? ગાડી આડી મૂકી દો. ગાડી એ નો થાય. તારે જ આમ ઓછું રહીને ઊભું થવું પડે. કાટલો પકડી તો માર તારું ઘર આખવા બાદ લઈ લે. આડું ઘર મૂકી દે. બાકી કઈ ન મુકાય એનો.
રાહુલબેન જાડા કરી દીધા છે. આપણે જો પહેલી વાર ઇન્ડિયાથી પ્રેસ્ટીજનું મશીન લાવ્યા ને તો ટ્રાય કરવી છે કે કેવી પૂરી થાય છે એમ. લાવો સરસ સરસ હે પતલી થાય છે એટલે હાલે. આપણે બીજું શું જોઈએ? એક કામ ઘટી ગયું વણવાનું. વણવા કરતા એમ થાય કે એવી સરસ ફૂલી ફૂલીને આમ દડા થાય. મમ્મીને વણેલી બધી ફૂલી જ થઈ જો. તુલસી માતા આડા આવી ગયા. આ ઢીલો લોટ હજી આનથી જરીક આમાં ઢીલો લોટ રાખવો પડે હો મશીનમાં, તો ફટાફટ વધોલી થાય પતલી. તો તરત પતલી આપણે એકવારમાં ઓલી થઈ જાય. પણ આ વણવા હાટું થઈને આપણે થોડોક જાડો રાખ્યો એવું છે. એક ગોળીઓ કરતી તો એવું ચાલુ કર્યું છે તું તે? ન થઈ આ ખાખરા કીધું, આ બધા એમ કે ખાખરામાં બહુ સરસ થાય ને તો હવે પૂરી થઈ ગઈ ને તો થોડાક મને ખાખરા બહુ સરસ છે. આમ જો રેડીમેડ તૈયાર હોય ને એ આપણે નહોતું કર્યા, મમ્મી અને એને આપણે અહીંયા ઇન્ડિયા છે ને ભાવિકા ને એમાં કર્યું હશે. બહુ મસ્ત થાય જો. આવડા હાલે કઈ એવું કઈ નથી. હા આવડા જ કરાય. તારું ફ્રૂટ સલાડ કેટલા તૈયાર થઈ ગયું? હવે પૂરીનું કામ પતી ગયું ને જાણે સેવ બને છે. નહીં હામી જાહે એટલે રેવા દો. હામી જાહે વાહ નો હા વાહ, સેવ ચાલુ કરી દીધી. સેવ હો. શક્કરપારાનો ને લોટ બાંધવો હોય તો બાંધતા હો. હા લેમ છે રેવા દો. હા લે હાશીને કહું છો દૂધનો પાવડર છે, પેંડા બનાવી નાખી. હા એમ કરવી હાલો. જો આ ફૂલ મશીનમાં છે ને આગળ બારું કાઢ નાખી સીધું. જો કેટલો મસ્ત ખાખરો છો. આમ જ જો નહીં ડિમ્પલ હું કોઈ દી કે મને ખાખરો નથી ભાવતો હું નથી ખાતી પણ કે ઘરમાં તો બહુ મજા આવે છે. નહીં હાસીને પણ મને જોઈને મજા આવે છે. તને ખાવાની કેટલી મજા આવતી છે. વણવો છે ઈ વણાતો હશે. હે? તેલ તો સો પડવું તો પણ હું સો પડી તેમ કેમ હાંસો કરો? જય સ્વામિનારાયણ. તો જો આપણે ઇન્ડિયાથી આપણે રોટી મેકર લાવ્યા હતા એનું આજે પેલું મુહૂર્ત કર્યું, પૂરી બનાવી અને હવે છેલ્લે પૂરીના લોટના જ ખાખરા બને છે. ડિમ્પલ કેવા છે ખાખરા? બહુ મસ્ત છે ખાખરા. આમ જોત ખરા કેટલા. અને આ બાજુ હિરલબેન ને બાએ ચાલુ કરી દીધું, પૂરી તળાઈ ગઈ ને એટલે સેવ બનાવવાનો. હવે બેસનનો ખાખરો બનાવીએ. હા. અને આ બાજુ કૃષ્ણાબેન બનાવે છે. આજે આપણે આઠમની માતાજીની ગોવણીઓ કરી છે ને તે બાકી હાલો ચૂલે પૂરી ને એવું કરી નાખી. પણ પૂરી થઈ ગઈ ને એટલે આ બધી રમત ચાલુ અંદર કરી. બધાને હામી નહીં અને આ તડકો હતો જ મજા આવે એમ તું જો. પણ નહીં રિયલી બહુ સરસ આમાં મશીનમાં ખાખરા થાય છે. ઈ કાઢો તો ઘડી કાઢો ને. નો નીકળે ઘડી ખાઈ તો આપણે પાછળ રમે છે. બહુ મસ્ત થાય છે. હા તને આપું વરાળ નીકળી જાય ને પછી તું ખા. મારે તો જાડી થા. ખા નિરાંતે આ. તું ક્યાં ગોહણી છો? જમવા આવી ગોવણી જ ને કાં? નથી એવા? લ્યો દાદાને ખાખરા રીવાને ખાય, એકમાંથી બધા બટકું બટકું લ્યો તો પપ્પા આજ તો સવાર મૂકી આવ્યા છોકરાને તે લઈ આવ્યા છે. હાલ્યો ગરમા ગરમ ખાખરો ટેસ્ટ કરો કેવો છે. હા હા બહારથી જઈને એવા ખાખરા બહુ હારા થાય છે. બહુ મસ્ત આમ જો રેડી થઈ ગયો છે મસ્તનો. ખીર, પૂરી, શાક, દાળ ભાત, ફ્રૂટ સલાડ. હાજી દૂધ પાક નો બોલી દઉં. હું આજ યાદ કર્યું દૂધ પાક. હું સવારની દૂધ પાક કરું ને આ બધા ફ્રૂટ સલાડ. ભગવાનને ફ્રૂટ નાખ્યું કે નહીં? એવું નાખેલું છે એનું. કાજુ બદામ જ ખાલી નાખ્યા હતા. માનસીને ફ્રૂટ નથી ભાવતું, ફ્રૂટ ભેળવું નથી. એના રૂમમાં છે ને તો હા એ ફ્રીજમાં ત્યાં મૂક્યું. એમાં આ ફ્રીજમાં મૂક્યું ને ફ્રૂટ ત્યાં કાપીને મૂક્યું છે. કાપ્યું જવું ભેળવી દો ને વાંધો નહીં. ઓલું દૂધનું તપેલું મૂકું હતું ને તે. કાકા જય શ્રી કૃષ્ણ. આજે યમુના આવી ગઈ છે. એમના મહારાણી આવી ગયા. આવો એમના આવો. અમંડા લાવો. જય શ્રી કૃષ્ણ. ઉઠીને પછી હું છે ને હોશે ને પછી હું જય શ્રી કૃષ્ણ કરો ને
ગોવણી બેન જમવાનું ચાલુ કરવાનું છે હવે. બિચારીને દે તે ખાય ને. બેહવા મળો આપણે, હાલો મોટી ગોવણી હોય તે. કેમ એમ છે તો હા, તમ તાર હા બધા બેહી જ જેવી. હે આ બધા પીઝા હે તો આખો આખો આપો. ના ના જરી જરી આપો હજી એનું પછી. હવે ખાવા હો. બસ ગોડાઈ છે ને. બેહી જાઓ તમે. તમે દીધા માસી હારે આપણે. બેહજો. ઈ ઓલીને ખાઈ લે પાછા ઘડીક નીજ ની ઘડીક રમાડે ને તમે બે હારે. તમારી બહુ જોવાનું ન હોય નહીં એમ જોશું કોનું કોનું બધાનું અલગ અલગ હોય, માપ પ્રમાણે. આ છે રીવાનું, બંગડી ને એવું અલગ હોય. જો તો આ પછી જોવું પડે ને કે કોનું ચાંદલા પેકેટ છે, કોની બંગડી છે. આ રેવતી નું છે, લે રેવતી તારી હમણાં. આ અહીંયા મારી બાજુમાં આ આમાં રીવાનું છે. અને આ બેન તો બંગડી પહેરે નહીં એટલે આ યમના રાણી નું છે. એને પીન ને બોરિયા ને બકલ ને લ્યો માતાજુ તને ઉપડે મારી પડ્યું છે ને એમાં તને નવી વાની તને લઈ દો કામ. હાલા હાલો આ ચાલો તને છોકરા છોકરાને બોલાવતા મંત્ર લઈને આપો. અહીં ઉભા રહી જાઓ. હાલો મંત્ર એનો. નજીક તો આવો. ઉભા રહી જાઓ. ગોવણીઓ કરતા ગોવણા જો બોલો મૂકી જો તમે. કે તમારે બંગડી ચાંદલા ને એવું જોતું છે. ના, ના, લઈ લે, લઈ લે. બધા આપો. એમ નહીં, હિરલબેન આ તો બહુ કુણા શું કહેવાય કે આવડી બંગડી તમને થઈ રહી છે. બેટા હિરલને બેટા. થઈ ગઈ ભાઈ. મને તો ખુલ્લી પડે રીવાની મને વધારે થઈ રહી મેં કીધું કે શું કે આમાં હા ભૂમિ નહીં ચડી જાય છે. આ બધું મારા દાંત કાઢે બોલો મેં એક સ્કર્ટ ને લીધું ટેસ્ટ કમ જોયું ને કે તમે થોડું થાય સ્કર્ટ ક્રિસ્ટાન માનસી કે તમે એટલા બધા સ્લીવ નથી પહેરી બતાવ્યું કે થઈ જાય આનંદ થઈ ગઈ. મંદ જ ચડતી. પણ જેને કુણા સડે હોય ને એને સડે પણ રેવતીને બહુ ઓલા કડક પાડે છે ને નહીં નોટો કોઈ રીતે મારે બે આંખ જોઈએ. તહારું છે ને તો જરીક માપની છે તે. મને રેવતી ની તો કૃષ્ણા એમ કહેતી હતી ને મોટી થાહે. લાય મને એક બટરફ્લાય અમારું કેટલી છે પેલા પાછી આપી જાય છે. નહોતી વીખવા દેવી અત્યારે તો. આ ખોટી વીખી કાં આપણે રેવતીને બંગડી પહેર્યા સોડી તો જો કેવી છે. 10 છે એ આવશે. ના ના ટેસ્ટ કમ નથી જવાની તો પછી હું બસ તો ત્રણ ગોવણીઓ ગયા આપણે ચોથી ને ઘરની ગોવણી છે એ ટ્યુશન માં બેઠી છે. હાલો ગોવણી જમી લીધી ને હવે બધા તૈયાર થઈ ગયા છે. બાન દાદા બે ઘર હાસવે છે. આપણે ભાઈ આવશે, હે ભાણો આવશે, બધા આવવામાં જ છે ને. હાલો જય સ્વામિનારાયણ. હાલો એનો ભાઈ તો તારક મહેતા ને હારે લઈ જવા. તારે ક્યાં આવવાનું છે? તું કાલ આવી તી તે આમ દાડું ગળું કોક નો કાપી જાય. બતાય તો ગોવણી માં આપ્યું. વાહ ચમકવા મળી ગોવણી તો. રિયલ ડાયમંડ નો હાથ. તો આજે આઈટમ છે હે ચા પી લે. એને હજી ચા રહી જાય છે ગરબા ગાતા ગાતા. હાલો હિરલબેન. રીવા દયા કો બોલે હે રીવા. હમણાં તારક મહેતા ને જેઠાલાલ શું કરે એન પપ્પા ને. હા જેઠાલાલ શીખી ગયો છે હમણાં. હાલો આવી ગયું મંદિર. નવરાત્રી ના કપડા પહેર્યા છે. આઠમ ના માતાજી ખુલ્લો કરી છેડો પછી
મજા આવી ગઈ મંદિરે રાસ લેવાની? છોકરાને મજા આવી ગઈ નહીં? મને તો આજ એટલો હરખ થતો મારો મંત્ર રાસ લેતો તે આટલા દિવસથી પૂછવી ને આવું છે રાસ લેવા તેમ કે નહીં નહીં. મંદિરે વહેલા ગરબા પૂરા થઈ ગયા 9:30 થયા ત્યાં પૂરા કરી નાખે કેમ કે કાલ સવાર છોકરા સ્કૂલે જવું વહેલું ઉઠવું હોય પણ સારું છે નહીં વહેલા પૂરા થઈ જાય વહેલા ઘરે વહી જાય ઊંઘ પૂરી થઈ જાય. હા વેલા વિશે મારે કાલ શિફ્ટ કેન્સલ થઈ છે. એવું છે. હા કોઈ મેસેજ આવ્યો પણ આપણે ગરબામાંથી છૂટા ના લોકો મેચમાંથી છૂટા હમણાં પબ્લિક દેખાય જોજો. આ ઓલા રોડ આ નહીં હોય હોય ગઈ ઓલા રોડ આમ જોતો છે ને મેં તો ત્યારે સારું ખબર પડે કે આટલું પબ્લિક છે આમ જોત ખરા એ તો કે આપણી વાળા નવરાત્રીમાં હતા કાલે આવ્યા હતા નહીં શિવાની રાજા MP. આમ ફોટો પાડ્યો નિર્વાણ જોડે. હે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બધાને. તો જો લંડન માં છે ને નોર્મલી આટલું બધું પબ્લિક તમને ક્યારે જોવા મળે નોર્મલી આશીષ? મેચ હોય ત્યારે નોર્મલી તમને રસ્તા પર જ્યારે આટલું પબ્લિક દેખાય ને તો બે જ કારણ હોય. એક તો એ લોકોની ફૂટબોલ કે રગ્બી મેચ હોય અને સ્ટેડિયમ પાસે છે તો કેટલા બધા માણસો આવે અને બીજું એ હોય કે કા છે ને એ લોકો સ્ટ્રાઇક પર જાય ત્યારે જ તમને આટલું બધું સાથે એક માણસ દેખાય નહીતર આટલા બધા માણસો એક સાથે દેખા જ નહીં હે ને. શું કેવું તમારે? સાચી વાત આ છે ટ્રાફિક મેચ ની